बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम राम रूप में आना, तुम राम रूप में आना, तुम राम रूप में आना। ओ तुम राम रूप में आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना प्रभु जी चले आना। चले आना प्रभु जी चले आना। जय हो, जय श्री राम। तुम श्याम रूप में आना, ओ तुम श्याम रूप में आना। तुम श्याम रूप में आना। ओ तुम श्याम रूप में आना। राधा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना। श्याम सुंदर तेरी आरती गाओ, मोर मुकुट सिर पर सोहे, प्यारी बंसी मेरो मन मोहे। बांके बिहारी तेरी आरती गाओ,
हारो मन मीठो मीठो लागे हारो मन मीठो मीठो लागे કાશી જીનો મીઠો મીઠો લાગે. કચ્છીમાં જો ને ચેતરા જેડા અહીંયા એમણે દાંપત્ય જીવન ઉપર સરખો એવો ભાર દીધો અને મનુષ્ય માનવ ચેતનાને ઉપર ઉઠવાની અદ્ભુત આધ્યાત્મિક અને માર્મિક વાતો કહી. મનુષ્ય છો તો મનુષ્ય થઈને રહો. ટૂંકમાં એનો સાર એક તત્વચિંતક ગુરજેફે બહુ સારું કીધું છે કે માણસ જાત જ્યારે ગુલામીનું ગૌરવ અનુભવતો થશે ને ત્યારે ખતરાની ઘંટડી વાગશે. આપણે અત્યારે બધા જ ગુલામીનું આપણને શા માટે વઢે પણ આપણા હિત માટે જ વઢે. એને તો ફકીરી વોરી છે એટલે કહેવાય કે હદ ચલે સો ઓલિયો બેહદ ચલે સો પીર હદ બેહદ દોનો ચલે ઉનકા નામ ફકીર. આનું મહત્વ શું છે આપણે બધા જ્યારે ગોપી ભાવમાં આપીશું ત્યારે જ કૃષ્ણને સમજી શકીશું. ગોવર્ધન એટલે ઇન્દ્રિયો પરનો વિજય. આવા કરસનદાસજી મહારાજ આ બાવલિયાનો અહીં ફોટો છે ત્યારે એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે હું બસ સ્ટેશન ઊભો હતો, મેં આ જોયેલો કિસ્સો છે. અને કરસનદાસજી મહારાજ એ બાવલીઓ વાંઢાના કોઈક લુનકી ઉપર ચડીને આવ્યા અને દુકાનવાળા ભાઈને કીધું કે ભાઈ મને રક્ષો કરી દે ને, અહીંયાથી ત્યાં જવું હોય આણસર કલ્યાણ પર ક્યાંક. તો કે કેમ શું હોય બાપા, કહો ને હું તમને, તું મને રિક્ષો કરી દે ને, પણ ના મને કયો શું કરવું એમ. તો કે અરે એને પત્રિકામાં ઉદઘાટનમાં મારું નામ લખ્યું હોય ને, ટાઈમ નીકળી ગયો ને એ બિચારા ભૂલી ગયા તો મને તો જવું પડે ને રિક્ષો કરી. તો શું થયું, એને કામ ઘણા હોય ભૂલી જાય બિચારા. ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે निकुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. એવી જ રીતે પરમાત્મા પૃથ્વીનો ભાર હળવો કરવા માટે ઘણા લોકો એમ કહેતા હોય કે ભગવાન થોડો જન્મ લે. બિલકુલ સત બાત. થોડી અતિશયુક્ત થાય પણ પરમાત્મા કોઈ જન્મ લેવાની જરૂર નથી. ગાડી ચલાવવી હોય તો એનો ડ્રાઈવર જોઈશે.
એ ડ્રાઈવર હશે તો ગાડી ચાલશે, અન્યથા કરોડો રૂપિયાની ગાડી ઊભી હોય તો એ ગાડીનું કોઈ મૂલ્ય નથી. એ રીતે પરમ તત્વ પરમાત્મા જો આ સૃષ્ટિ ઉપર ન હોય અથવા તો એને ભાર હળવો કરવા માટે જો અવતાર ધારણ ન કરતો હોય તો આ પૃથ્વી કઈ રીતે ચાલતી હશે? પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ, પરમાત્મા અણુ અણુમાં છે. આપણે કહીએ છીએ, માનીએ છીએ. એનું પ્રમાણ અમારા એક દાદા ઇન્દોર વાળા છે કે નહીં? હા છે. એ મને વારે ઘડીએ સંભળાવતા હોય અને એ સૂત્ર, કારણ કે રામાયણના પ્યાસી છે, કે પરમ તત્વ પરમાત્મા કોણ છે. અને રામચરિત માનસમાં એનું પ્રમાણ મળે. તુલસી બોલે માં પાર્વતી સાથે શિવ અને સત પાર્વતીનો જ્યારે સંવાદ થયો, એ સંવાદમાં માં પાર્વતીને ભગવાન શિવ કહે છે, ઓ માં કહું મેં અનુભવ એમાં શિવ બોલે છે અને મહાદેવ કહે કે દેવી સાંભળો, રામ કોણ છે? મારો જે અનુભવ છે ને એ તમને કહું છું. બાહ્ય કોઈ જગતની વાત નથી કરી, પોતાનો જ અનુભવ મહાદેવ પાર્વતી સામે પ્રસ્તુત કરે છે. અનુભવ કઈ કહેવું હોય તો પોતાનો અનુભવ હોય એ કહેવાય. ખાલી ખાલી હવામાં વાતો ન કરાય, એને તો ફેકમ ફેક કહેવાય. પણ મા પાર્વતીને ભગવાન શિવ કહે છે, અને જે કાશી વિશ્વનાથમાં શિવ મહાપુરાણમાં કહ્યું છે, કોટિરુદ્ર સંહિતામાં, કાશી વિશ્વનાથમાં પાર્વતીજી માં જગદંબા સાથે બહુ સંવાદ થયો અને સંવાદિક રૂપમાં માં પાર્વતીએ શિવને પ્રશ્નો કર્યા છે. પણ અહીં માનસના તુલસીદાસજીના આધાર ઉપર સત जगत सब सपना सत हरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब सपना उमा कहो मैं अनुभव अपना દેવી સાંભળો, રામ કોણ છે? મારો અનુભવ છે એ તમને કહું. बिनु पद चलई सुनई बिनु काना, बिनु पद चलई सुनई बिनु काना, बिनु पद चलई सुनई बिनु काना. ओ बिनु मोटर बगड़ी गई છે. કાશીમાં ફરવા આવ્યા છીએ. કેમ?
बिनु पद चलई सुनाई बिनु काना। कबीर साहेब तो ત્યાં સુધી કહે કે કીડીના પગમાં બાંધેલું નુપુર અતિશય યુક્ત અલંકાર છે. કીડીના પગમાં નુપુર ન બંધાય. નુપુર યાની જાજર. કીડીના પગમાં બાંધેલું નુપુર અને હાથીના ગળામાં બાંધેલો ગંઠ ઈ પણ મારો સાંઈ સાંભળે છે. આપણા બધાની સાંભળે છે, પણ આપણે જ એની નથી સાંભળતા એવું કંઈક લાગે છે. એ તો કહે છે કે તને મોકલ્યો છે, આમ કરવાનું છે. કર બીનું કરમ કરે વિધિ નાના. વગર હાથેથી આખી સૃષ્ટિ ચલાવે છે, ક્યાં એની હાથ દેખાતો નથી. રાત્રિના ભાગે સૂઈ ગયા પછી આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે આ થાક નામનું તત્વ આવે છે ક્યાંથી? આપણે રાત્રિના સૂઈ જઈએ છીએ તો સૂઈ ગયા પછી થાકી જઈએ એટલે સૂઈ જઈએ, પણ એ થાક આવ્યો ક્યાંથી? થાક હતો નહીં. ચલો આપણે વધારે મહેનત કરી એનાથી થાક આવી ગયો, પણ એ આવી ગયા પછી એ એવો કયો હાથ ઉપરથી ફરી ગયો કે સવારના ઉઠ્યા પછી માણસ જાગૃત થઈ જાય, અને જાગૃત થાય એટલે સ્વસ્થ બની. તો એ થાક નામનું તત્વ ગયું ક્યાં? આવ્યું ક્યાંથી? તો કદાચ વિજ્ઞાન કહેશે કે એક્સરસાઇઝ વધારે થઈ એટલે સ્નાયુઓ થાકી ગયા. પણ આવ્યા પછી એ જાય છે ક્યાં? પરમ તત્વની આપણી વચ્ચે ઉપસ્થિતિ છે એનું મોટામાં મોટું જો એક્ઝામ્પલ કારણ કહીએ તો એક આપણે બોલી શકીએ છીએ, એક આપણે શ્વાસ લઈ શકીએ છીએ. એ કર બીનું કરમ કરે વિધિ નાના. આ નાના મોટા બધા કાર્યો કરે છે તો એક કોઈના કોઈના મારફતે કરાવે છે, કોઈને કોઈ નિમિત્ત બને છે. કોઈ વ્યક્તિ, કોઈ અસ્તિત્વ. આપણે એવું ન સમજીએ કે આ બધું આપણે જ કરીએ છીએ, હું જ કરું છું. ગલત ફહેમી છે. કરતલ બીજો કોક, આપણે આ નથી કરતા. જો આપણે જ કરતા હોઈએ તો આપણી ઈચ્છાઓ પ્રમાણે આપણે ધાર્યું કામ પૂરું કરી શકીએ, પણ આપણી ધારણાથી કંઈક ઓછું વધુ થાય છે એટલે સમજવું જોઈએ કે આ કરાવનાર કોક બીજો છે. માનવ જાણે હું કરું. મને કેટલી બધી ચિંતા છે, અને એ કરે છે એનું સાબિતી બાળક જન્મે ને એના પહેલા એના ખોરાકની તૈયારી કરી દે. જાદુગર તે પય પાન માટે તમે જુઓ, બાળક જન્મે છે, જન્મથી પહેલા એની વ્યવસ્થા કરે છે કે એ બાળક જન્મશે તો એને ખોરાક કોણ કઈ રીતે મળશે. છતાં આપણે એમ કહીએ ભગવાન કઈ અમારું કરતો નથી, બધું ઈ જ કરે છે. જન્મ્યા પેલા દૂધ જને તમે કીધા તે તૈયાર જન્મ્યા પેલા
એજી દૂધ જને તાને કીધા તે તૈયાર રે માત ટૂંકમાં કહું તો કર બીનું કર્મ કરે વિધિ વગર હાથેથી એવું કર્મ કરે છે. પરમાત્મા બહુ મોટો વિજ્ઞાની છે. આ વિજ્ઞાન તો હજી નાનું પડશે. ભગવાન કેટલો વિજ્ઞાની છે મોટો. પથ્થર અંદર જીવ જીવે ને અરે પથ્થર ની અંદર જીવ જીવે ને એજ બંધ શ્રીફળમાં પાણી ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની ઈશ્વર તું પણ છે વિજ્ઞાની ઈશ્વર કેટલા જંગલમાં જઈ અને પથ્થર ઊંચો કરો તો એની અંદરથી કેટલાય જીવાકો નીકળે. એને ખોરાક આપવા આપણે જઈએ છીએ, એને ભોજન દેવા આપણે જઈએ છીએ. 10 ફૂટ ઊંડો ખાડો કરો તોય પણ અંદરથી ક્યાંથી જીવ નીકળે. એને ખોરાક આપવા આપણે જઈએ છીએ. ઉપર નાળિયેરી હોય, નાળિયેરીમાં ઉપર નાળિયેર હોય, એ નાળિયેરનું એટલું કઠણ પડ હોય, પણ એ કઠણ પડમાં અંદર પાણી કેવું મીઠું, એ પાણી ભરવા કોણ ગયું? એમાં પાઇપલાઇન આપણે જોઈન્ટ કરી છે. પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પય પાન માટે બાળકનો જન્મ થાય એના પહેલા એની ખોરાકની તૈયારી કરી દે. અને એ બાળકને ભોજનની પહેલાથી તૈયારી. જવાબ દેને જવાબ દેને જવાબ દેને ઓલા નભમાં सूर्य चंद्र क्या रहता हसे सूर्य चंद्र क्या रहता हसे जननी ना उदर मां जीव अवतरे जननी ना उदर मां जननी ना उदर मां जीव अवतरे ने वायु क्यांथी वहता हसे वायु क्यांथी वहता हसे तुझ सर जावे तू सहारे तू सर जावे राखे કર બીનું કર્મ કરે વિધિ નાના. બધા કાર્યો વગર હાથેથી આખા જગત ઉપરના કાર્યો પોતે કર્યા રહે છે. બીનું પદ ચલઈ સુનઈ બીનું બીનું પદ ચલઈ સુનઈ બીનું કર બીન કર્મ. કૃષ્ણ છે. યદિ નામ સુધી આપણે જઈએ છીએ તો કદાચ મૂળ તત્વને સમજવાનો પ્રયાસ કરીએ. આનંદ રહિત સકલ રસ ભોગી બીનું વાણી વક્તા વળજો.
આપણે એમ કહીએ કે હું જ બોલું છું, એ ગલત ફહેમી છે. બધા રસનો ભોગતા. પહેલા દિવસે સાહેબ ને કહ્યું હતું કે નાક છે એટલે રસ, ગંધ છે એટલે નાક છે, કાન છે શબ્દ છે એટલે કાન છે, એમ વાણી છે એટલે આ વક્તા છે. પણ વગર વાણીએ આખા જગતને સમજાવી દે કે ભાઈ એક ક્ષણમાં તારી આમાં ડાપણપણું નહીં ચાલે. હું થોડું માથું ધૂણાવું તો ભૂકંપ આવી શકે ને સુનામી આવે, એક બે ઝાટકે લઈ લઉં બધાને. એની ઈચ્છા છે. કર બીનું કર કરહી દીધી નાના, કર બીનું કર્મ કરત દીધી નાના. આનંદ રહિત. ઘણા એમ કે ભગવાન પાસે ધરાવીએ છીએ તો ભગવાન ક્યાં ખાય છે, ભગવાન ક્યાં જમે છે? પણ એ ભગવાન ખુદ પોતે જ પચાવે છે, પોતે જ કર્મ કરે છે, તો એ જમે છે તો ભૂદેવ જમે છે ધરાવેલું. ભગવાન પાસે ધરાવીએ તો આપણે જમીએ છીએ. હા, થોડા થોડા 2-2 ગ્રામ. માનસમાં તો એવું લખ્યું છે 1 મહિનો ભગવાન સૂર્ય અસ્ત જ ન થયો, 1 મહિના સુધી. આમ તો અતિશય યુક્ત છે, પણ સાહેબ 1 મહિના સુધી સૂર્ય અસ્ત ન થાય. આપણે આનંદ જાજો આનંદ આવે ને, વધારે પડતો આનંદ આવે ને, તો સવારથી સાંજ ક્યાંય નીકળી જાય ને કાંઈ ખબર ન પડે. તો આ તો સાક્ષાત બ્રહ્મ ખુદ પોતે અયોધ્યાની ભૂમિ ઉપર જ્યારે પ્રગટ થયો હશે ત્યારે કેટલો આનંદ હશે. અને એ અયોધ્યા ભૂમિ ઘણા લગભગ જઈ આવ્યા છે અયોધ્યા સુધી. બાપભાઈ તમે અહીંયા બેસાડીને બધા માણસો ક્યાં ને ક્યાં ફેરવી આવ્યા, બોલો. હા, ક્યાં સુધી? અમે નથી પહોંચ્યા ત્યાં હજી માતાજી, આપણે બીજો રાઉન્ડ મારવો પડશે. એટલે અમારું બધાનું હજી સમજી બાપા રિઝર્વ બાકી છે. હા, તો બસ એ ખુદ પરમાત્મા પોતે જન્મ જ્યાં ધારણ કર્યો હશે, અથવા તો છોડો અમુક વિદ્વાનો એવું માનતા હશે કે રામ બ્રહ્મ થોડો છે, ચલો છોડ દઈએ, કઈક વિશિષ્ટ વ્યક્તિ તો છે ને, એના જેવું કરી તો જોઈએ. અત્યારના સમયમાં પણ આવું કઈક કરીને તો જો, અને કરીને તો બતાવો. એ સમયે આનંદની જે અનુભૂતિ માણસો અયોધ્યાના વાસીઓ કરી રહ્યા હતા, એના કારણથી 1 મહિના સુધી ખબર જ ન રહી કે રાત છે કે દિવસ છે. વધારે આનંદ આવે, વધારે માણસ પ્રફુલ્લિત બની જાય. તો સમય, ચલો 3 કલાક થિયેટરમાં બેઠા હો તો 3 કલાક થિયેટરમાં બેઠા પછી 3 કલાક ક્યાં વયા જાય કઈ કોઈને ખબર પડે છે? ઓલો જે એન્ડ આવે એટલે એમ થાય કે હવે પૂરું થયું, હાલો બારે. પણ આનંદમાં સમયનો કોઈ પાર રહેતો નથી. આને વધારે આનંદ આવ્યો એટલે પહેલી મુક્તિ પામી ગયો. એ તો આવીને જોયું ને ત્યારે જ વિચારતો હતો કે આ વચ્ચે ક્યાંક કોક મુક્તિ પામવાનું છે. એમાં એક પેલો આ ખૂણે બીજો આ ખૂણે.
એવો પરમાનંદ છે. 1 માસ સુધી સૂર્ય અસ્ત નથી થતો અને સમય વ્યતીત થયો. કૌતુક દેખી કમ પતંગ બુલાવા, 1 માસ તેવું જાત ન જાના. ત્યાર પછી વશિષ્ઠ મહારાજ આદિને બોલાવી અને ચારે ભાઈઓનો નામકરણ સંસ્કાર વિધિ કરે છે. અહીંયા પણ નામકરણ સંસ્કારમાં પણ તુલસી પહેલા ચોપાઈમાં લખે છે, જો આનંદ સિંધુ સુખ રાશિ, સી કરતે ત્રિલોક સુપાસી, સો સુખ ધામ રામ અસનામા, અખિલ લોક દાયક વિશ્રામ. જે આનંદનો સિંધુ છે, જેના નામ લેવાથી ખાલી માત્ર આનંદનો, આરામનો, વિશ્રામનો અનુભવ થતો હોય, એનું નામ આજથી હું રામ રાખવા પ્રેરાવું છું. અને આખી સભાએ જય ઘોષ કર્યો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. સો સુખ ધામ, સો સુખ ધામ રામ નામ અસના જાતે સુમેરા, તેરી પુનાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા, જાકે સુમેરા તેરી પુનાસા. જેનો નામ લેવાથી, આમ તો ઘણીવાર અર્થનો અનર્થ થાય. શત્રુનો નાશ નહીં, શત્રુ બુદ્ધિનો નાશ થાય છે. શત્રુતા જ નથી બનતી, શત્રુ જ ઊભા ન થાય. જાકે સુમિરન તે રિપુનાસા. અને આ તો જો કે અર્થો ઘણા સંતો ખૂબ અર્થો કરે છે, પણ જેનું નામ સ્મરણ કરવાથી શત્રુતા મટી જાય છે, કહેવાનું તાત્પર્ય. એવા બાળકનું નામ હું શત્રુઘ્ન નાખના પ્રેરાવું છું. આમ કહી અને સભાએ જય ઘોષ કરો. બોલે શત્રુઘ્ન લાલ મહારાજ કી જય. લક્ષ્મણ ધામ રામ सकल जगत आधार, गुरु वशिष्ठ ते ही राखा, लक्ष्मण नाम उदार. લક્ષ્મણજીનો આ બધા રામને પ્રિય, આખા ધામનો આધાર, એવા સકલ જગતનો આધાર એ લક્ષ્મણ. એ બાળકનું નામ હું લક્ષ્મણ રાખવા પ્રેરાવી અને વશિષ્ઠ મહારાજે ચારે ભાઈઓનો નામકરણ સંસ્કાર કર્યો. ધરેહુ નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ રૂપ તવ સુત ચારી. हरे नाम गुरु हृदय विचारी, वेद तत्व रूप तव सुत चारी. જન્મ સમયે જ એને વિચાર કરીને કહે છે કે આ ચારે વેદોનો વેદ તત્વ છે અને વેદ તત્વમાં ભરત અને શત્રુઘ્નની જોડી છે. શ્યામ શ્યામ ગૌર સુંદર દો જોડી, નિરખી છબી જનનુત ચરી. श्याम सुंदरे सुंदर दो जोरे, निरखत छवि जन जन मोर. શ્યામ ગૌર બે ભાઈ છે, રામ અને લક્ષ્મણ. એ બેની જોડી બનશે, ભરત અને શત્રુઘ્નની જોડી બનશે. આમ કઈ ભગવાનની આખા ચરિત્રનું વર્ણન કરે છે.
ત્યાર પછી બાળ રામજીની લીલાનો પ્રારંભ થાય છે. ધીરે ધીરે ભગવાન રામ મોટા થવા લાગ્યા છે. વર્ણન કરે છે. ભગવાન રામજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. વિદ્યા અભ્યાસ માટે જાય છે. ભગવાન રામ મૃગિયા ખેલે છે. આવા પણ પ્રમાણો મળ્યા. મૃગિયા ખેલે છે. પણ અહીં વિશ્વામિત્ર નામના મહાત્મા આવે છે. દશરથ મહારાજ એને આદર સત્કાર દઈ સભામાં, અને એ સમયે વિશ્વામિત્રજી કહે છે કે આપની પાસે 4 પુત્ર છે. એ 4 પુત્રમાંથી એ 4 પુત્રો યજ્ઞની પ્રસાદી છે. તો એમાંથી 2 પુત્રો યજ્ઞની રક્ષા માટે તમારે આપવા જોઈએ. અને આ જ્યાં વાત કરી એટલે એકદમથી રામ અને લક્ષ્મણ બાજુમાં ઊભા છે કે મહારાજ પુત્રો શા માટે? તમને જોઈએ તો એક જ્યાંનું આખું સૈન્ય મોકલી દઉં. કે નહીં, આપના જે પુત્ર છે એમાં પુત્ર પણ સ્પષ્ટ કરીને કહ્યું, અનુજ સમેત દેવ રઘુનાથા, અનુજ સમેત દેવ રઘુનાથા, નિશિચર બદ में होय सनाथा, निशिचर बद में होय सनाथा, अनुज समेत देव रघुनाथा, अनुज समेत देव रघुनाथा. આપના 2 પુત્ર છે એ રઘુનાથ એટલે રામ. રામ નહીં સાથે એનો જે અનુજ છે લક્ષ્મણ, એ બંને જોઈએ. અને તુરંત જ દશરથ મહારાજ હાથ પકડી લીધા. નહીં મહારાજ, માંગણી કરો છો, કંઈક વિચારો તો ખરા. આટલી મોટી ઉંમરે મને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ છે, અને એમાં હવે મહારાજ આ બાળકો છે હજી, આ કઈ નિશિચરોને મારવા માટેનું કે નહીં? દશરથ મહારાજ કહે, રામ તો નહીં આપો. આમ તો ગુરુ આજ્ઞા, ગુરુ માંગે એટલે આપવું પડે. પણ છતાં દશરથ મહારાજ એ ભાન ભૂલી ગયા. અને એ સમયે વશિષ્ઠ મહારાજનું આગમન થાય છે. અને વશિષ્ઠ મહારાજ આવતાની સાથે કહ્યું કે દશરથ રાજન, રામ અને લક્ષ્મણને આપી દો. અને એવા હાથ પકડ્યા હતા બાજુમાં બંનેના, તુરંત હાથ છૂટી ગયા. ગુરુ આજ્ઞા થઈ. અને એ જ રામ અને લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્રજી આગળ મારી જ સુબાઉ આદિ બધાને ત્રાસમાંથી મુક્ત કરવા માટે વશિષ્ઠ મહારાજના કહેવા પ્રમાણે રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે પ્રયાણ કરે. આમ વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણ નીકળ્યા. રસ્તામાં તાડકા આવી
એક ही પ્રાણ હરી લીધા, એક જ બાણમાં તાડકાનો પણ વધ કર્યો. ત્યાર પછી સુબાહુ આવ્યો, એને 7 યોજન દૂર ફેંક્યા અને આમ કરતા કરતા વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ કર્યો. ત્યાર પછી વિશ્વામિત્રજી કહે છે કે હજી એક યજ્ઞ બાકી છે, જેનું નામ ધનુષ્ય યજ્ઞ છે. જનકપુરીમાં ધનુષ્ય યજ્ઞ ચાલી રહ્યું છે. ધનુષ્ય યજ્ઞનું આમંત્રણ મળતા વિશ્વામિત્રજી સાથે રામ અને લક્ષ્મણ ધનુષ્ય યજ્ઞમાં જાય છે. વચ્ચે આશ્રમો આવે છે. એમાં વચ્ચે એક આશ્રમ ગૌતમ ઋષિનો આવે છે. ભગવાન પૂછે છે કે આ કોણ છે? પથ્થર બની ગયેલી સ્ત્રી સલ્યા, આ કોણ છે? ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે પ્રભુ, આપ તો બધું જાણો છો, છતાં મારા મુખેથી બોલાવો છો. ગૌતમ નારી શ્રાપ બસ ઉભય દેહ ધરી ધી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુવીર. તમારા ચરણ કમલની રજ ચાહે છે. ભગવાન કહે આ સ્ત્રીનું ભલે પથ્થર હોય પણ મારે ચરણ કેમ અડાડવો? ઘણા સંતો આની ઉપર, ઘણા વિદ્વાનો આની ઉપર ચર્ચા કરી, પણ મૂલતઃ ભગવાને પગ ઊંચો કર્યો. વાયુ વેગે વાયુદેવ પણ સહયોગી બન્યા અને એ જ પથ્થર ઉપર ભગવાન રામની ચરણ રજ પડતા એ સલ્યામાંથી પાછી અહલ્યા પર સ્થાપિત થઈ અને ત્યાર પછી ધનુષ્ય યજ્ઞમાં જવા માટે નીકળ્યા છે. ધનુષ્ય ભંગની કથા અનેક રાજાઓ એકત્રિત થયા છે અને એ સમયે ભગવાન પુષ્પ વાટિકામાં રોકાય છે. સીતાજી સાથેનો સંવાદ એટલે કે પહેલો મિલાપ થાય છે અને ધનુષ્ય યજ્ઞની તૈયારી છે. એ જ સમયે રામ, લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્ર સાથે ધનુષ્ય યજ્ઞમાં જાય છે. ભગવાન ધનુષ્ય યજ્ઞમાં ત્યાં અનેક રાજાઓ ધનુષ્યનું, પણ ધનુષ કોઈનાથી એક તલવાર પણ હટતું નથી. જેટલા રાજાઓ એને ધનુષ્ય ઉઠાવવા જાય એટલું વજનદાર બનતું જાય. ત્યારે જનક મહારાજને વિચાર થયો કે આ શું, મારી કન્યા હવે કુંવારી રહી જશે? આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી? એટલે એકદમથી લક્ષ્મણજીને આવેશ આવી ગયો. મહારાજ, થોડું વિચારીને બોલો. રઘુકુલના વંશજો રામ અને લક્ષ્મણ અહીં ઉપસ્થિતિ હોય અને આપ એમ કહો કે ક્ષત્રિય વગરની, સુરવીરતા વગરની ધરતી બની ગઈ છે. પણ જ્યાં વિશ્વામિત્રજીની આજ્ઞા મળી ત્યાં રામજી ઊભા થાય છે. એનો વિસ્તાર પણ રામચરિત માનસમાં ખૂબ આપ્યો છે. અને એ સમયે લખનજી પણ એકદમથી જેમ આખી પૃથ્વીનો ભાર એના ઉપર લઈને ફર્યા હોય એવી રીતે 10 દિક્પાલોને આજ્ઞા કરી અને 10 દિક્પાલોને આજ્ઞા કરતા બધાએ પૃથ્વીને એકદમથી જકડી રાખી છે. આમ ભગવાન રામ ઊભા થાય છે અને આમ તો ઘણા મતાંતરો, પણ ત્યાં ભગવાન ગયા અને ખાલી હાથ, ત્યાં તો ધનુષ આપ મેળે ઊંચું થાય છે અને ધનુષ ભંગ થયો અને સભાએ જય જયકાર કરી. બોલે રામચંદ્ર ભગવાન કી જય. બીજા રાજાઓ હતા એને બળવો કર્યો.
આપણે અહીંયા આટલા મોટા રાજાઓ હોય ને આ નાનું બાળક આટલું એ સીતાજી સાથે પરણી જાય, આવું ચાલે નહીં, મારો પકડી લ્યો. સીતાજીને રામજીને પકડો એટલે એકદમથી બધા એમાં વચ્ચે પરશુરામજીનું આગમન થયું. ભગવાન પરશુરામજી આવે છે અને પરશુરામજી આવતાની સાથે બધા જ્યાં હતા ત્યાં પાછા ગોઠવાઈ ગયા. કારણ કે પરશુરામજીનું આગમન થતાની સાથે બધા પોતપોતાના બાપ દાદાની ઓળખાણ આપવા માંડ્યા કે મહારાજ હું આનો ફલાણાનો દીકરો ને ફલાણાનો પોતરો ને આ સ્ટેટનો રાજા ને બધા પોતપોતાની ઓળખાણ આપવા માંડ્યા. કાંઈ હોય તો અમને કહેજો. એટલે પરશુરામજીએ કીધું કે આ ધનુષ્ય તોડ્યું કોને છે એ પેલા મને કહો. અને એ હમણાં એ જનક ધનુષ્ય તોડવા વાળાને બહાર કાઢી દે. વાહ, આ સેના આવી ગઈ ભાઈ. આ કૃષ્ણ જન્મ વાળી સેના છે. એ ધનુષ્ય જેને તોડ્યું એને જનક દૂર કર, આ સભાથી અલગ કરી નાખ, નહીં તો હું બધા એને મારી નાખ. પેલા રાજાઓ બીજા હતા ને એને કહ્યું કે આ દશરથ મહારાજ જનક મહારાજ જ્યારે કહેતા હતા કે હવે તમે બધા આશા છોડીને જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો હમણાં ઘરે પહોંચો આવત. આ હવે પરશુરામ કોઈને છોડશે નહીં. પણ ધીરેક રહી હળવેથી રામજી ભગવાન રામ જાય છે. મહારાજ આપ તૂટેલા ધનુષ્યને જોઈ અને એટલા ક્રોધિત થાવ છો. એમાં લક્ષ્મણજીનો પાછો આગમન. મહારાજ આપ કહો છો કે ધનુષ્ય કોઈ સામાન્ય નથી, આ મહાન ધનુષ્ય છે. મહારાજ આપના મોઢે જ ન્યાય થાય છે કે ધનુષ્ય મહાન હોય તો એને તોડવા વાળો કેટલો મહાન હશે. મહારાજ આપ એ નથી સમજી શકતા? આપ ક્યારથી ધનુષ્યના ટુકડાની સાથે જોઈ અને આપ ક્રોધિત થાવ છો? લક્ષ્મણજીને કે પરશુરામજી હજી ક્રોધ તો તે મારો જોયો નથી. તો લક્ષ્મણજી કે કેમ એ ક્રોધે હજી ક્રોધ નથી કર્યો તમે? કે ના. તો લક્ષ્મણજી કે ક્રોધ કરતા તો સળગી જ જતા હશો આખા. હજી તમે કહો છો કે ક્રોધ નથી કર્યો, તો ક્રોધ કરતા હશો તો શું થતું હશે? એટલે પરસી લઈ અને પાછળ દોડ્યા છે. માનસમાં એવું લખ્યું છે લક્ષ્મણજી પાછળ દોડ્યા છે. એ પરસી એની ચાલતી નથી. એટલે પરશુરામજી એમ કહે છે કે આજ કેમ હથિયાર ચાલતા નથી? ત્યારે લક્ષ્મણ વળી ગઈ હોમી. એ કે હથિયાર અમને ઓળખી ગયા, હજી તમે અમને ન ઓળખ્યા? તમારા હથિયારો અમને ઓળખી ગયા છે. બહુ મોટો વાર્તાલાપ થાય છે. એનામાં ભગવાન રામ કહે કે મહારાજ ક્યારના નિમંત્રણ આપો છો, એકવાર આ ઉપવસ્ત્ર યજ્ઞોપવિત અને તિલક ભૂસી નાખો અને પછી જુઓ કે કૌશલ્યાના દૂધમાં કેટલી તાકાત છે. અને એ વાત જ્યારે થઈ ત્યારે ભૃગુકુલ કમલ પતંગ વસ્ત્રસ્થળ ઉપર મહારાજ આપના પૂર્વજોએ અમારી છાતી ઉપર પગ મૂકી પગના પ્રહાર કર્યા છે, છતાં અમે. ત્યારે પરશુરામજી સમજી ગયા કે વાત તો સાચી છે, આ બીજું કોઈ નહીં, એ જ રામ પરબ્રહ્મ પોતે છે. છતાં વિશ્વાસ ના આવ્યો. એટલે કહ્યું કે આ બાણ ચડાવી દો. અને ભગવાને બાણ ચડાવ્યું. રામજી કહે છે કે મારો એવો નિયમ છે કે બાણ ચડાવ્યા પછી ક્યાં પાછું બાધામાં ન જાય, એને છોડવું પડે. તો પરશુરામજી કહે મેં બધાને ક્ષત્રિયોને માર્યા છે, પાપીને જ માર્યા છે, પણ જ્યાં મારું પાપનું બધું પડ્યું હોય ને ત્યાં બાણ છોડો. એ બાણ ચડાવી અને એકદમથી
પરશુરામજીએ પોતાનું જે તેજ પુંજ હતું એ ભગવાન રામમાં સમાવી અને ભગવાન રામ અને સીતાજીના વિવાહ યોજાય છે. આ બાજુ વિવાહનો પ્રસંગ જાન આવી છે. રામજી અને સીતાજીના વિવાહ થાય છે. જાન પાછી પરણીને ઘરે જાય છે, કારણ કે આપણે હજી ચંદ્રવંશમાં જવું છે અને એની સેના જે છે એ આવી ગઈ છે. ભગવાન રામજી પરણીને ઘરે જાય છે અને અબાજુ ક્રમશઃ ધીરે ધીરે એક વખત દશરથ મહારાજ પોતાના રાજ દરબારમાં બેઠા છે. દર્પણ હાથમાં લીધું છે અને કાન પાસે સફેદ વાળ જોયા અને વાળ સફેદ જોતા વિચાર કર્યો કે બસ હવે રાજગાદી સોંપી દેવી જોઈએ. આ દશરથ મહારાજ નહીં, આ આપણા માટે પણ શીખ છે. જ્યારે થોડું પલડું નબળું પડે ને એટલે છોકરાઓને સોંપી દેવું, હાથમાં ચાવીના જુડા રાખવા ને પછી જૂટવી લેશે ને ત્યારે અઘરું પડે. જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધી ચાવી જુડા લઈ નથી આવ્યા ને ભેગા. હા, રાખી આવજો. અહીં રામજી દશરથ મહારાજ વિચાર કરે છે કે ચલો હવે આ રાજ સુમંત સાથે મંત્રીઓ સાથે વિચાર કરી અને આવતીકાલ સવારે રામને રાજગાદીની ઘોષણા થઈ છે. અને રામને રાજગાદીની ઘોષણા થઈ અને દેવતાઓ અકળાવા માંડ્યા કે આ રામ રાજગાદી બેસી જશે તો આખી સૃષ્ટિનું શું થશે. દેવતાઓમાં મીટિંગો ચાલુ થઈ ગઈ, કેબિનેટ ને એ બધી. પણ અયોધ્યામાં તો ખુશીનો માહોલ છે. એટલી ખુશી છે કે એ ખુશીનો પાર નથી. એમાં દેવતાઓએ વિચાર કર્યો કે રામ ગાદી ઉપર બેસે, પણ હવે કહેવું કોને કે રામને ગાદી ન આપો. પણ છતાં સરસ્વતીને બોલાવવામાં આવ્યા છે. દેવતાઓએ માં સરસ્વતીને બોલાવ્યા, કીધું જા અયોધ્યામાં અને અયોધ્યામાં જઈ અને કોઈની બુદ્ધિ ફેરવ કે જેનાથી રામ રાજ્ય નહીં, રામ વનવાસ થવો જોઈએ. એટલે માં સરસ્વતી ક્રોધાયમાન થઈ ગયા. એમાં તુલસીમાં લખ્યું છે, તુલસીદાસજીએ, માં સરસ્વતી દેવતાઓને કહે છે ઊંચ નિવાસ નીચ કરત ઉતી. આટલા બધા ઊંચા રહો છો ને આટલા નીચા હલકા વિચારો. પણ આખો કાળક્રમ સમજાવ્યો. માં સરસ્વતીને સમજાવવામાં આવ્યા. માં સરસ્વતી જેવા ત્યાંથી નીકળ્યા અને અયોધ્યા ઉપર ચક્કર માર્યો, ત્યાં અયોધ્યાની અંદર અપશુકનો થવા લાગ્યા. હવે કોને પકડવું? એમાં મંથરા દેખાડી. આમ થોડું વિચારીએ તો એવું પણ લાગે કે રામની નજીક રહેવા વાળું એને આવો વિચાર કેમ આવે? જહાં રામ રાજ્ય है, જે રામ રાજ્યની અંદર પણ રહે, રામની સાથે રહે છે, એને આવો વિચાર. પણ નહીં, દેવ યોગે મંથરાએ સ્વીકાર્યું કે હું આનામાં નિમિત્ત બનવા તૈયાર છું. એ જ મંથરા
કૈકેયીજીને જઈને કહે છે, તમને કઈ ખબર છે આખા રામ આપણા અયોધ્યામાં શું થઈ રહ્યું છે? નહીં, શું થયું? આવતીકાલ રામને રાજગાદી આપવાના છે. તો માં કઈ ખુશ થઈ ગયા કે મારો રામ આવતીકાલ ગાદીએ બેસશે. આમ તો રામજી અને કૈકેયી સાથે જે એનો સંવાદ વાલ્મીકી અને યોગ વશિષ્ઠ જે લખે છે, કૈકેયીજીને રામજી પ્રત્યે એટલો પ્રેમ હતો કે જેનો કોઈ પાર નથી. કદાચ કૌશલ્યાજીની વાત હજીએ, પણ કૈકેયીજીની વાત કોઈ દિવસ ન ટાળે રામ. એટલો પ્રેમ હતો. અને મંથરાએ જ્યારે આવી વાત કરી ને કે શું તમે ખુશ થાવ છો, તમને અને ભરતને મોસાળમાં તમને દાસી તરીકે રાખવામાં આવશે. એટલે એક વખત તો કૈકેયીજીએ મંથરાને માર્યો છે. શું વાતો કરે છે! આ વાત તને શોભે છે કે નહીં? માં, હું કાંઈ દાસીમાંથી રાણી નથી બનવાની, પણ તમારા હિતમાં કહું છું. મંથરાને મારી છે, પણ છતાં મંથરાએ પોતાનો પ્રયત્ન છોડ્યો નથી. સામાજિક આને આ મંથરાઓ છે ને, આવી પોતાનો પ્રયત્ન છોડતા નથી. સતત આ ઘી હોમ્યા કરે છે. એ મંથરા કૈકેયીજીને પાછું કહે છે. ત્યારે કૈકેયીજીને, આમ તો સાહેબ વાલ્મીકીજીનો પ્રસંગ છે કે કૈકેયીજીને જે રાજગુરુએ પોતાના જન્મ સમયે જે વાત કરેલી હતી કે ભારતમાં અથવા તો હિન્દુ સનાતન અથવા તો આખા રાષ્ટ્ર ઉપર રામ રાજ્યની સ્થાપના કરવી હશે તો તારી દીકરીને કલંકિત થવું પડશે. આ વાલ્મીકી આદિ એવું વિસ્તારના પ્રસંગો છે. ત્યારે કૈકેયીને પાછી એ વાત યાદ આવી કે બસ હવે જે મારે કાર્ય કરવાનું છે, મારે જ્યાં અપજસ લેવાનું છે, એક સમય આવી ગયો છે. એટલે તુરંત મંથરાને પાછી, મંથરા તું કહે છે વાત સાચી છે કે હા, તો મારે હવે શું કરવું જોઈએ? તમે કોક ભુવનમાં જતા રહો. અને દશરથ મહારાજને બોલાવે છે. ક્યાં છે કૈકેયી? કોક ભુવન.